તમે પોષણક્ષમ ભાવ આપશો કે તમે સહાય આપશો, એનાથી ખેડૂતોનો કંઈ જાજો મુદ્દો જે આપ ફરક કહી રહ્યા છો નથી તે ખૂબ પડતો. મહત્વનો છે. વલસાડમાં પ્રિસાઇડિંગ ઓફિસરની તબિયત લથડી તેવા અહેવાલ મળી રહ્યા છે. શંકર ગામિત તેમનું નામ છે, તેમની તબિયત લથડી છે. ખેંચ આવતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ભરત વારિયર અમારા સંવાદદાતા જોડાયા છે હાલ. ભરત, જણાવો કે આખરે અચાનક તેમની તબિયત કઈ રીતે લથડી, ત્યાં સ્થિતિ શું થઈ? જી બિલકુલ, વલસાડના જે હાઈસ્કૂલ છે જ્યાં આગળ 121 નંબરનું જે બૂથ છે તેના પ્રિસાઇડિંગ ઓફિસર શંકર ગામિત છે તે ફરજ દરમિયાન હાજર હતા. તો આપણે જણાવી દઉં કે અત્યારે ગરમી માહોલ છે, ગરમીમાં મોટી સંખ્યામાં મતદારો પણ પહોંચી રહ્યા છે, પરંતુ જે કર્મચારીઓ મતદાનની પ્રક્રિયામાં રોકાયા છે તે લોકો પણ ગરમીથી પરેશાન છે. અત્યારે આ શંકર ગામિત જે પ્રિસાઇડિંગ ઓફિસર હતા તેઓ ફરજ દરમિયાન જ બૂથની અંદર બેહોશ થઈ ગયા હતા અને તાત્કાલિક 108 ને બૂથ પર બોલાવવામાં આવી હતી ને તેઓને અત્યારે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આમ જે રીતના ગરમી છે, મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ જે રીતના ગરમીના કારણે લોકો પણ પરેશાન છે ને જે પ્રિસાઇડિંગ ઓફિસર છે અત્યારે તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને સારવાર ચાલી રહી છે. આમ અત્યારે વલસાડ જિલ્લામાં અત્યાર સુધી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. તો કે કેટલીક જગ્યાએ ઈવીએમ શરૂઆતમાં બગડવાના અહેવાલ હતા, પરંતુ ત્યારબાદ તાત્કાલિક તંત્રએ તે જે ઈવીએમમાં ખામી હતી તેને દૂર કરી અને ફરી મતદાન શરૂ કર્યું છે. કેટલીક જગ્યાએ 20 મિનિટ લેટ મતદાન શરૂ થયું હતું, પરંતુ અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે અને 11% વધારે મતદાન ચાલ્યું છે. પરંતુ આ રીતના જે પ્રિસાઇડિંગ ઓફિસર જે રીતના બેહોશ થવાનો જે આ મામલો છે તે અત્યારે ચર્ચાનો વિષય છે. આપશે જી બિલકુલ, આભાર ભરત સમગ્ર માહિતી બદલ. તો અત્યારે તેમને સારવાર અપાઈ રહી છે. તેમની